જય માતાજી દરેકને જય માતાજી આજના શુભ સવાર। તો આથી વિશેષમાં જણાવવામાં આવે છે કે ગોવિંદ સિંધવનું એ શંખેશ્વરમાં અને સામેમાં જે રજિસ્ટરો ચાલે છે તેમાં આ ફોટામાં સામેમાં ચાલતા રજિસ્ટરનો ફોટો છે, તેમજ જે શંખેશ્વરમાં ઓપરેશન કરેલું હતું તેનો વિડીયો પણ તમને આ વિડીયોમાં જોઈ શકાય છે। તેમજ આવી રીતે ગોવિંદ સિંધવે બીજા એક જણાનું પણ બિનકાયદેસર છૂટાછેડાનું નોટરી કરેલ છે, જેની પણ વિગત મારી પાસે છે। તેમજ જો લોકો ગોવિંદ સિંધવ ના હોય તો ને નોટરી કરાવતા હોય તો તેમને વધારેમાં વધારે 100 કે 150 રૂપિયા આપવા, કારણ કે આ નોટરી કાયદેસર નહીં છે। જે દીધી કેસ થશે તો આ નોટરી બિનકાયદેસર ગણવામાં આવશે। એટલે નોટરીના પૈસા ગોવિંદ સિંધવ વગર થયેલી સહીના 100 થી 150 રૂપિયા આપવા, જેથી તમને ફાયદો થાય। બીજું કે આ માણસ રજા ઉપર હોય તો પણ નોટરી થતી હોય છે, તો જે લોકો નોટરી કરતા હશે તેમને કાયદાની કલમ પ્રમાણે કોર્ટમાં કેસ થશે ત્યારે તેમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી।